ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગોગાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઈ ગઢાદરાએ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 6 વ્હીલર ટ્રક લઈને લાખણકા ગામે રેતી ભરવા જતા હતા। તે દરમિયાન મોરચંદ ગામની સીમમાં પહોંચતા પાછળ 2 બાઇકો લઈને આવેલા અજાણ્યા 4 ઇસમોએ ટ્રક ઊભો રખાવી બોલાચાલી કરી ગાળો આપી અને ટ્રકમાંથી નીચે ઉતારી આડેધડ મૂઢ માર મારી ફરિયાદીના પગ પકડી રાખી જમીન પર ઢસડી। તે પૈકીના એક વ્યક્તિએ ધોકા વડે બંને પગના ભાગે ઘા મારી તેમજ બીજા વ્યક્તિએ છરી વડે ડાબા હાથના અંગૂઠા અને જમણા હાથની 2 આંગળીના આગળના ભાગે ગંભીર ઈજાઓ કરી અને વાંસાના ભાગે બંને પગે અને પેટના ભાગે મૂઢ ઈજાઓ કરી, કપાળના ભાગે ડાબી આંખ ઉપર અને હોઠના ભાગે ઈજાઓ કરી અને ઈજાઓના કારણે દેકારો કરતા ચારેય 2 બાઇક લઈને જતા રહ્યા હતા। ત્યારે હું ટ્રક ત્યાં મૂકીને પગપાળા ઘર તરફ જતો હતો। આ દરમિયાન નથુગઢ લીમડાની ધાર પાસે પહોંચતા કમજોરીના લીધે ત્યાં પડી ગયેલ આ પછી એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ, જ્યાં સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું, જેથી મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો। મારું નામ હીરાબેન। હું ઘરે નહોતી ભાઈ, છોકરો ઘરે હતો તે ઈવડા બસલા છોકરો વાવડીના છે ને જ્યાં રહેવા આવેલા છે ગાવસરમાં, તે એને અરે બીજા 2-4 જણાને લાવ્યો અને એ હોય ત્યારે 5 જણા એ થઈ અને એને લીમડી ધારે માર્યો જોગણ તળાવની બાજુમાં। હું દાડીએ ગયેલી હતી, તે ગામના સરપંચને કોકે જાણ કરીને તે એણે મને ફોન કર્યા, પણ મારો ફોન ઘરે પડ્યો હતો। હું બંધ કરીને જાઉં પછી સાંજે બિચારા હું ગઈ ત્યાં કહેવા આવ્યા કે બેન તમારું ભાણિયાને દવાખાને દાખલ કર્યો, તારું કાંઈ નહોતું ને ભાઈ? તે કે મને કોઈક ભાળી ગયું ને એને, તે કે મને કે ફોન કર્યો કે તે કે હું અહીંથી ગયો અને મેં 108 બોલાવી અને મેં કે એમ્બ્યુલન્સમાં ચડાવ્યો। પછી કે મને કહે કે હીરાબેન તમારે જે કરવું હોય હવે કરી લેજો અને હવે આમાં પાછું બીજું ન થાય કે હું હો ભાઈ કાંઈ વાંધો નહીં। બસલાનો છોકરો મનકો અને એની હારે 4 જણા બીજા। 20 તારીખે 4 વાગે નથુગઢની જમીન છે ને લીમડીધાર ત્યાં। મને સરપંચ કહેવા આવ્યો સાંજે દી મેં આવી તારે મને કે બેન તમારા ભાણિયાને માર્યો ને તે કે દાખલ કર્યો છે, મેં કે તમારે અત્યારે જવાનું છે કે તે મેં પછી મારી બેનના ભાણિયાને ફોન કર્યો। મારી બેન અત્યારે તો વયો ગયો ભાઈ, ઘોઘાભાઈ વાલજીભાઈ ગઢાદરા। મારું નામ કૈલાસબેન। હું મારા ભાઈથી મોટી છું, તો 2 બહેનો ને 1 ભાઈ। મારા ભાઈનું નામ ઘોઘાભાઈ નામ હતું। એને કાંઈક માર્યા હશે, બાજા હશે, તે મને ખબર પડી તો અમે હોસ્પિટલે રાતે ને રાતે આવ્યા। પછી માર્યો બધા એ કોણે માર્યો હોય આપણને શું ખબર ભાઈ? તે વખતે થોડી ખબર હોય। જેવો મારે હું એમ કહું મારા ભાઈને જેવો માર્યો ને એવા એને ભગવાન સજા આપવી જોઈએ। હું એમ કહું એકનો એક ભાઈ હતો ને અમને જેવા રખડાવ્યા ને એને ભગવાન રખડાવવા જોઈએ। અમે તો એટલું જ કહેવા માંગીએ ભાઈ, મને શું ખબર હોય? અમે ઠીક મા દેપરા રહીએ, એમ એ રે અહીંયા, મા દીકરો 2 રે।